કન્યાનું ખાતું બી આવે, ભાઈઓનું છોકરાઓનું પીપીએફ નું ખાતું બી આવે, વીમો બી અહીંયાથી થાય. તમે રજીસ્ટર કોઈને મોકલાવાના હોય ને કાગળ એ બી થાય અહીંયા. બહુ બધું થાય. હા, પછી તમારે પૈસા જમા કરાવે ને એના પર તો નાની ચોપડી આપે એના માટે. એમાં તમારે એકવાર કરવાનું, પછી બીજી વાર ચોપડી આવી જાય, એમાં જ તમારે પૈસા નાખવાના, લેવાના, બધું જ થાય આમાં. પહેલા તો શરૂઆતમાં છે ને રક્ષાબંધન ને એવું હોય તો પોસ્ટ કાર્ડ લખતા, દિવાળી પર તમે છે ને નાના કાર્ડ મોકલાવતા. અમારે તો આવતા એટલે ખબર કાર્ડ મોકલાવે. હમણાં તો મોબાઈલ પર અહીંયા હેપી ન્યુ યર એમ લખીને મોકલાય આપે. તેમાં બહુ મજા નહીં આવે, પેલામાં તો બહુ મજા આવતી અમને. વાંચવાની મજા આવે. હા, પછી તલના લાડુ પણ આવતા પોસ્ટમાં જ, રાખડી પણ પોસ્ટમાં આવતી. હા, મોકલાવતા. હવે તો લોકો ગાડી વાળા થઈ ગયા. બરાબર. હવે માનો કે તમારે શાકભાજી લેવી છે, સાંભળજો, તો તમે ટામેટા લેવાના 1 કિલો એમ કે. હવે તેલ લેવા જાય ત્યારે તમે કેટલા કે 1 લીટર. એટલે પ્રવાહી આમાં વપાય, ઘન વસ્તુ આમાં વપાય, તે પણ ખબર હોવું જોઈએ. બીજી વસ્તુ કે શાકભાજીનો વેપાર કરતા હશે તો શાકભાજીનો વેપાર કરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કઈ વસ્તુ બગડી જાય, કઈ વસ્તુ ઓછી બગડે, તો તે પ્રમાણે આપણે લાવવું પડે. ને હવે ટામેટા 10-15 કિલો લાવીને મૂકી દીધા, વેચાયા નહીં તો 2 દિવસમાં બગડી જાય. એટલે એને અમુક માપસર લાવવા પડે, કેટલું વેચાણ થાય તે પ્રમાણે. એટલે ધંધો કરવાનો આવડત આપણામાં હોવી જોઈએ. ખબર પડે કે બધાને કેળા છે તો કેળા અમુક જ લાવવા પડે ડઝનમાં. ને હવે 60 રૂપિયા કે 50 રૂપિયા હોય તો આપણે 70 રૂપિયા આટલો નફો થાય તો તે પ્રમાણે કરવું પડે. તો બધું જ વસ્તુ શાકભાજીમાં જે નહીં બગડે તે વધારે લાવવાનું, બગડે તેવું બરાબર. હવે આ ફોર્મ તમે ગુજરાતીમાં બી ભરી શકો અને અંગ્રેજીમાં બી ભરી શકો. બધાને અંગ્રેજી નહીં આવડતું હોય તો ગુજરાતી ભાષામાં બી ભરી શકે. બરાબર. હવે તમે નાના છો એટલે તમારી સાથે કાં તો પપ્પા અથવા તો મમ્મી બેમાંથી કોઈ પણ એકનું નામ જોઈન્ટમાં રાખવું પડે. બરાબર. અને એમની સહીથી એ ખાતામાં લેવડ દેવડ કરી શકે. તમારી સહી હમણાં તમે કરતા બી હોય તો નહીં ચાલે, કારણ કે તમારી ઉંમર એટલે ઓછી છે. બરાબર. એ ઉંમર એમ તો 10 વર્ષ પછીની ઉંમરમાં તમે તમારી સહીથી જમા ઉપાડ કરી શકો, પણ આપણે 15 વર્ષ પછી કે 18 વર્ષ પછી તમારી સહીથી ખાતામાં લેવડ દેવડ કરી શકાય તેવું આપણે ફેરફાર કરી દઈએ પછી એ ખાતામાં. બરાબર. ત્યાં સુધી તમારા પપ્પા કે મમ્મી સહી કરીને ખાતામાંથી પૈસાની જમા ઉપાડ કરી શકે. બરાબર. હવે ખાતામાં શું કરવાનું હોય તો તમારું નામ લખવાનું હોય, જન્મ તારીખ લખવાની હોય, પછી આ રીતે ફોટા લગાવવાના હોય. એટલે તમારો ફોટો આવે, પછી નીચે પપ્પા કે મમ્મીનો ફોટો આવે. બરાબર. સહી આવે અહીંયા માતાની કે પિતાની. બરાબર. તમારી સહી નહીં આવે. આ રીતે ખાતું ખોલવા માટે ફોર્મ ભરવું પડે. પછી એની સાથે કાગળિયા શું આપવાના તો એક આધાર કાર્ડ છે ને બધાના? આધાર કાર્ડ આવે. પછી સ્કૂલમાંથી તમને બોનાફાઇડ સર્ટિફિકેટ લખી આપવામાં આવે ખાતું ખોલવા માટે. બરાબર. તે 2 વસ્તુ આપવાની અને પપ્પા કે મમ્મીનો આધાર કાર્ડ આપવાનું. બરાબર. એટલું તમે આપો એટલે ખાતું બેંકમાં ખુલી જાય. ખાતું ખુલી જાય એટલે ખાતાનો નંબર આવે અને તેની એક પાસબુક આવે આ પ્રમાણે. બરાબર. એમાં તમારું નામ લખેલું હોય અને ખાતા નંબર લખેલો હોય. પછી એ ખાતું ક્યારે ખોલ્યું તેની માહિતી અહીંયા આપવાના પર આવે. અને પૈસાની લેવડ દેવડ જે બી કંઈક હોય, તમારી સ્કોલરશિપ જમા થાય અથવા તો કોઈ બચત તમે કરી હોય તો તેની જમાની અને ઉપાડની જે બી કોઈ એન્ટ્રી હોય તે અહીંયા આવે. બરાબર. હવે એન્ટ્રી કેવી રીતે પડે? એ એન્ટ્રી હવે પાસબુક પ્રિન્ટર મશીન આવે, એની અંદર નાખો. પહેલાં તો હાથથી લખીને આપતા હતા બેંક. હવે શું થયું? પાસબુક પ્રિન્ટર આવે. બરાબર. એટલે એ મશીનમાં નાખે જે બી કોઈ એન્ટ્રી તમારી હોય જમા ઉપાડની તે આમાં આવી રહેશે. બરાબર. હમણાં તો તમારે આટલું જ શીખવાનું છે. 50 એટલે કે જમા ઉપાડ વિશે શીખવાનું, લોન વિશે હમણાં નહીં શીખવાનું. બરાબર. એટલે તમે મોટા થઈ જાય પછી લોન વિશેમાં આવશે. તમને કોઈ પ્રશ્ન છે આમાં? પછી એક જમા ઉપાડની સ્લીપ આવે, પૈસા જમા કરવાના હોય બેંકની અંદર. તમારી પાસબુક બની જાય પછી સ્કોલરશિપ તો ઓનલાઈન આવે. બરાબર. એ તો ડાયરેક્ટ જમા થઈ જાય, પણ તમારે જો પૈસા નાખવા હોય ખાતામાં આ પ્રમાણેની એક સ્લીપ આવે.
જમાની સ્લીપ કોઈ પણ બેંકમાં તમે જાઓ તો આ રીતની જ હશે, મોટી અને લાંબી હશે, બરાબર. એમાં બે કાઉન્ટર આવે, આ અડદિયું કહેવાય આને, બરાબર. આના ઉપર સિક્કો મારીને બેંક તમને આપી દે. અહીંયા જે વિગત લખેલી હોય તે આ બાજુ બી લખવાની આવે. અહીંયા તમારી સહી કરવાની નહીં આવે, જે પૈસા જમા કરવા આવે તે અહીંયા તમારે સહી કરવાની આવે, મોબાઈલ નંબર લખવાનો આવે, ઉપર બોક્સ દેખાય ને ત્યાં ખાતા નંબર લખવાનો આવે, ઉપર નામ લખવાનું આવે, આ બાજુ તારીખ લખવાની આવે અને અહીંયાનો આપની વિગત લખવાની આવે. તે ભાગે 9મા મહિના કરતા 10મા મહિનામાં થાય તો તે એન્ટ્રી જોવાની, તે વર્ષ જોવાનું. તે આ તારીખ અહીંયા આવે. બીજું અહીંયા લખેલું હોય આહરણ ને અહીંયા જમા ને શેષ લખેલું છે. તો જમા જે થયેલું ને તે ખાનામાં તમારે પૈસા જોવાના. આપણે શિષ્યો જે 1950 થાય, છોકરા હોય તો 1650 થાય. 1650 કે 1950 છે કે તે જોવાનું, તે તારીખ જોવાની, જમામાં જોવાનું. પછી અહીંયા જે ઉપાડ લઈ એટલે આહરણ એટલે તમે પૈસા જે ઉપાડ લીધા હોય તમારા મમ્મી કાકા પપ્પાએ તો તે પણ અહીંયા આવી જ છે. એટલે આ પાસબુકમાં આ ખાસ જોતા પડવું. ડાયરેક્ટ બી પદ્ધતિ આ ડાયરેક્ટ જ્યાં કલમ બાંધેલી ત્યાં જ મૂકી દે. એટલે આખું ચોમાસું દરમિયાન જ્યારે પણ તમને પાણી મૂકવા એક જગ્યાએ મોટર ચાલુ કરે, એક જગ્યાએ ચાલુ કરે એટલે બધી જગ્યાએ જેટલી કલમ બાંધે છે બધી જગ્યા પર તમને પાણી મળ્યા કરે, ટીપે 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 મળ્યા કરે. એટલે આપણે પાણી કલમ સિંચવાની પડે એમ. ડ્રીપ પદ્ધતિ આપણે કરીએ તેવું, આ ટપક સિંચાઈ કરીએ તેવું એ ટાઈપ. અને ડ્રીપ કરીએ આખા ખેતરમાં મરચાં કરેલા હોય એવું આપણે કરીએ ને, જે બધામાં જ આ ચાલે ડ્રીપ પદ્ધતિ. ખાતા ધ્યાન રાખવાનું હોય ને, આ તો ખાલી એ લોકોને સમજાવું કે આવી રીતે કરી શકે. સૌ પ્રથમ અમે હાર્ડવેરની પાસે ગયા. ત્યાં પગમાં અથવા હાથમાં મોચ લાગી હોય અથવા વાગી હોય તે કેવી રીતે પાટો બાંધી શકાય તેની અમને ખૂબ જાણ મળી. તે અમને ઘણું બધું શીખવા મળ્યું. ત્યાંથી અમે નીકળીને પોસ્ટ ઓફિસ પાસે ગયા. પછી અમે બેંક પાસે ગયા, ત્યાં અમને કેવી રીતે લોન લઈ શકીએ અને કેવી રીતે પૈસા ઉપાડી શકીએ વગેરે માહિતી અમને મળી. પછી અમે ત્યાંથી કલમ માટે ત્યાં ગયા, તો અમને કલમ કેવી રીતે બંધાય અને કેટલા વર્ષ સુધી તે બાંધી રાખી શકાય તે વિશે અમને માહિતી મળી. પછી અમે શાકભાજીવાળી પાસે ગયા. ત્યાં અમને ઘણી બધી શાકભાજી વિશે માહિતી આપી, જેમ કે દૂધી, મૂળી, ગાજર, મેથી, ઘણી શાકભાજીની જાણકારી આપી. તેમાંથી અમને ખૂબ બધું જાણવાનું મળ્યું. Sai Ram.